રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે અંતિમ દિવસે તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે વ્યારા અને ડોલવણ તાલુકામાં આવેલા કેટલીક શાળામાં જઈ નાના ભૂલકાઓને પ્રવેશ કરાવી ત્રિદિવસીયથી ચાલી રહેલા આ ભવ્ય ઉત્સવનું સમાપન કરાવ્યું હતું। સરકાર દ્વારા 2003ના વર્ષથી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરી રહી છે। આ વર્ષે તાપી જિલ્લા ખાતે 3 દિવસથી ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરી રહેલા મંત્રી ડોક્ટર કમલેશ પટેલે તેમના ઉદ્બોધનમાં શિક્ષણ સાથે સંસ્કારના અને જીવનના મહત્વને સમજાવવા માટે મહાપુરુષોના પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા। છેલ્લા 3 દિવસ દરમિયાન તેમના તાપી જિલ્લાના પ્રવાસમાં તેમણે બાળકોના પ્રભાવશાળી વક્તવ્ય અને આત્મવિશ્વાસ જોઈને પ્રભાવિત થઈ આ વિસ્તારમાં શિક્ષણને જે પ્રમાણે વાલી વિદ્યાર્થીઓ શિક્ષકો અને આ સાથે જોડાયેલા વિભાગ મહેનત કરી રહ્યું છે તેનાથી તેઓ પ્રભાવિત થયા હોવાની વાતો કરી હતી। તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 23, 24 અને 25 આ 3 તારીખે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના ભાગરૂપે આવવાનું થયું। તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ભિક્ષુક બનીને દીકરીને ભણાવવા માટે જે 2003માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરી હતી એને આજે 23 વર્ષ થયા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નિશ્રામાં આજે ગુજરાતના ગામડે ગામડે ગુજરાતના મંત્રીઓ હોય, આગેવાનો હોય, સચિવો હોય, બધા જ શિક્ષણ થકી સંસ્કારનું સિંચન, શિક્ષણ થકી ભારત નિર્માણ, દિવ્ય ભવ્ય ભારતના નિર્માણમાં, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત રહે અને શિક્ષિત બની દીક્ષિત બને એવી ભાવના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની છે। ભાવનાને બળ આપવા માટે મારો પણ 3 દિવસનો તાપી જિલ્લામાં પ્રવાસ થયો। સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ આ બેલ્ટમાં આપવામાં આવી છે। પીએમસી કન્યા શાળા હોય, પીએમસી કુમાર શાળા હોય, સરકારી શાળાઓ હોય, તેના અદ્યતન મકાનોની સાથે સાથે રહેવા માટેની જોગવાઈ, હોસ્ટેલો, એના ખોરાકની, જમવાની પણ, નાસ્તાની પણ સરસ ચિંતા થઈ રહી છે અને બાળકો ભણી ગણીને આગળ વધે અને મૂળ પ્રવાહમાં ભળી અને ગામનું, પૂરનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરે। તાપી જિલ્લામાં એક જગ્યાએ પ્રવાસમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને વાલીઓ પણ પોતાના સંતાનોને શિક્ષણથી વંચિત ન રહે એની ચિંતા કરતા થયા છે ત્યારે વાલીઓ પણ હોશે હોશે આ યજ્ઞમાં જોડાયા છે, સમાજ પણ જોડાયા, દાતા પણ જોડાયા અને સમગ્ર તાપી જિલ્લાના અને ગુજરાતના બધાએ આ યજ્ઞને ઉપાડી લીધો છે। ત્યારે વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનું જે સ્વપ્ન મોદી સાહેબે જોયું છે, સ્વપ્ન આજે જે ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે એના દ્વારા સાકાર થતું દેખાયું છે। તાપી જિલ્લાના વહીવટીતંત્ર અને સર્વે દાતાઓને અને આગેવાનોને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું। અસ્તુ ભારત માતા, વંદે માતરમ।